નમસ્કાર દર્શક મિત્રો, વિડિયો નંબર 20 ની અંદર આપણે ખૂબ જ મહત્વના 20 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જેમાં કંડક્ટર ડ્રાઈવર પરીક્ષા માટે રોડ સેફટી નિગમના પ્રશ્નો, કંડક્ટર ડ્રાઈવરની ફરજો અને ભાડાને લગતા જે દાખલા પૂછાય છે એ દાખલાનો પણ અહીંયા સમાવેશ કર્યો છે। તો ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તેમજ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો। ચેનલમાં તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। એમાં પ્રથમ પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિ વાહનની નોંધણી વગર વાહન ચલાવે તો મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમનો ભંગ થયો કહેવાય? કોઈ વ્યક્તિ છે એ વાહનની નોંધણી કરાવ્યા વગર વાહન ચલાવે તો મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 39 મુજબ એમણે ભંગ કર્યો કહેવાય। એટલે કલમ નંબર 39 મુજબ વાહનની નોંધણી છે એ કરાવવી ફરજિયાત છે। ત્યાં પછી બસ બ્રેકડાઉન થયા બાદ 1 કલાક સુધી વૈકલ્પિક વાહનની વ્યવસ્થા ન થાય તો મુસાફરોને શું ચૂકવવું પડે? મુસાફરી દરમિયાન રસ્તામાં બસ બ્રેકડાઉન થાય તો 1 કલાક સુધી જો વૈકલ્પિક વાહનની વ્યવસ્થા ન થાય, એટલે કે બીજી બસની વ્યવસ્થા ન થાય, તો મુસાફરોને એમણે જે અધૂરી મુસાફરી છે એમનું ભાડું છે પરત કરવું પડે। એટલે જવાબ આવશે સી, એટલે કે જેટલી મુસાફરી બાકી રહી હોય એ પ્રમાણમાં એમને મુસાફરીનું ભાડું પરત કરવું પડશે। આ પ્રશ્ન સંબંધિત ભાડાને લગતી ગણતરીના દાખલા આપણે આ વિડીયોની અંદર મૂક્યા છે, તો ખાસ જોજો। ત્યાં પછી સ્ટેજ કેરેજ શબ્દની વ્યાખ્યા મોટર વાહન અધિનિયમની કઈ કલમમાં કરવામાં આવી છે? સ્ટેજ કેરેજની વ્યાખ્યા કરવામાં આવી છે કલમ નંબર 2 ની અંદર। પ્રકરણ 1, એમાં કુલ 2 કલમ છે। પહેલી કલમ છે એ સંક્ષિપ્ત રૂપ માટે છે, એટલે કે ટૂંકું નામ, અને ટૂંકું નામ એટલે કે GSRTC। અને બીજા નંબરની કલમ છે એ વ્યાખ્યાને લગતી છે, એટલે સ્ટેજ કેરેજની વ્યાખ્યા આપી છે કલમ 2માં। ત્યાં પછી કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોણ નક્કી કરે છે? કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઓપ્શન છે કેન્દ્ર સરકાર, બીજું છે રાજ્ય સરકાર, ત્રીજું છે RTO અને ચોથું છે સર્વોચ્ચ અદાલત। તો શૈક્ષણિક લાયકાત છે કંડક્ટર લાયસન્સ માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરે છે રાજ્ય સરકાર। રાજ્ય સરકાર પાસે કલમ 38 મુજબ નિયમો ઘડવાની સત્તા છે। ત્યાં પછી અંધ અથવા દિવ્યાંગ વ્યક્તિ બસમાં મુસાફરી કરવા માટે ચડે ત્યારે કંડક્ટરે કઈ ફરજ નિભાવવાની હોય છે? પ્રથમ આપ્યું છે બસમાં ચડવા અને બેસાડવામાં મદદ કરવી, બીજું છે જો લાગુ પડતું પ્રમાણપત્ર હોય તો નિયમ મુજબ છૂટછાટ આપવી, ત્રીજું છે જરૂરી સહાય અને સન્માનપૂર્વક વ્યવહાર કરવો। તો ઉપરની ત્રણેય ફરજ છે એ કંડક્ટરે નિભાવવાની હોય છે। જો બસની અંદર અંધ અથવા તો દિવ્યાંગ વ્યક્તિ છે મુસાફરી કરવા માટે ચડે તો એમને બસમાં ચડવા માટે અને બેસવા માટે મદદ કરવી, પછી એમને જે ભાડામાં છૂટછાટ આપવા માટેનું પ્રમાણપત્ર આપ્યું હોય તો એ મુજબ એમને છૂટછાટ આપવી, અને ત્રીજું છે જરૂરી એમને લાગતી સહાય કરવી અને એમની સાથે સન્માનપૂર્વકનું વ્યવહાર કરવું। એટલે જવાબ આવશે આપેલ તમામ। નીચેનામાંથી કયા કારણસર લાયસન્સ ઓથોરિટી એ કંડક્ટર લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકે? તો એમાં છે ઉપરોક્ત તમામ, એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ન હોય, જે શૈક્ષણિક લાયકાત નક્કી કરી હોય એ શૈક્ષણિક લાયકાત ન હોય તો ઓથોરિટી છે એ લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકે છે। બીજું, અરજદાર શારીરિક રીતે અયોગ્ય હોય, અને ત્રીજું છે અગાઉ કંડક્ટર લાયસન્સ એમનું રદ થયેલું હોય।
એટલે ઉપરની ત્રણેય બાબતે કંડક્ટર લાયસન્સ આપવા માટેનું ઓથોરિટી મનાઈ ફરમાવી શકે છે. ચેકિંગ દરમિયાન કોઈ મુસાફર પાસે ટિકિટ ન મળે અને ભાડું ચૂકવ્યાનો દાવો કરે તો જવાબદારી કોની ગણાય? ચેકિંગ દરમિયાન કોઈ મુસાફર પાસે ટિકિટ ન હોય અને એ મુસાફર એવું કહે કે મેં ભાડું ચૂકવી આપ્યું છે, તો આમાં જવાબદારી કોની બનશે? ઓપ્શન છે ડ્રાઈવરની, મુસાફરની, કંડક્ટરની કે ડેપો મેનેજરની. જો ચેકિંગ દરમિયાન મુસાફર એમ કહે કે મેં ભાડું ચૂકવ્યું છે પરંતુ મને ટિકિટ મળી નથી, તો આમાં જવાબદારી બનશે કંડક્ટરની. ત્યાર પછી ટ્રાફિકમાં ટેલ ગેટિંગ એટલે શું? ટેલ ગેટિંગ એટલે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીક વાહન ચલાવવું, એને કહેવામાં આવે છે ટેલ ગેટિંગ. જવાબ છે બી, આગળના વાહનની ખૂબ નજીક વાહન ચલાવવું. ત્યાર પછી મુસાફરી દરમિયાન બસમાં ગંભીર અકસ્માત થાય ત્યારે કંડક્ટરની પ્રથમ ફરજ શું છે? મુસાફરી દરમિયાન બસમાં ગંભીર અકસ્માત થાય ત્યારે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરવી. ડેપોમાંથી બસ રૂટ પર ઉપડે ત્યારે તે પહેલાં કંડક્ટરે કઈ બાબતોની ખાતરી કરવી જોઈએ? ડેપોમાંથી બસ રૂટ ઉપર ઉપડે ત્યારે કંડક્ટરે ઉપરની તમામ બાબતોની ખાતરી કરવી જોઈએ, જેમ કે ફર્સ્ટ એડ બોક્સ અને ફરિયાદ પોથી એમની પાસે છે. બીજું, બસની યોગ્ય સાફ સફાઈ થયેલ છે, એટલે કે બસની સ્વચ્છતા બાબતે પણ એમને કાળજી લેવાની રહેશે. અને ત્રીજું આપ્યું છે રૂટ બોર્ડ યોગ્ય રીતે લગાવેલું છે કે નહીં. આ ત્રણેય બાબતોની એમણે ચકાસણી કરવી પડશે. અમદાવાદથી રાજકોટનું ભાડું ₹240 છે. મુસાફરે 60% મુસાફરી કર્યા પછી બસ બ્રેકડાઉન થઈ અને 1 કલાક સુધી બીજી બસની વ્યવસ્થા ન થઈ તો કેટલું ભાડું પરત કરવું પડે? એટલે કે અમદાવાદથી રાજકોટ જતી એક બસ છે અને એક મુસાફરે એમને ₹240 ચૂકવ્યા છે. 60% મુસાફરી થઈ ચૂકી છે અને બસ બ્રેકડાઉન થઈ. 1 કલાક સુધી બીજી બસની વ્યવસ્થા ન થઈ તો કેટલું ભાડું પરત કરવું પડે? 60% મુસાફરી કરી દીધી છે એટલે 40% મુસાફરી બાકી છે. 240ના 40% રકમ પરત કરવાની થશે. 240ના 40% કરશું એટલે આવશે 96. 24 ચોકું 96. ₹96 છે એ પરત કરવાના થશે. જવાબ છે એ. ત્યાં પછી ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, રસ્તાની મધ્યમાં 2 સળંગ પીળી લાઈન શું દર્શાવે છે? 2 સળંગ પીળી લાઈન હોય રસ્તાની અંદર વચ્ચે તો એ દર્શાવે છે કે લેન બદલવા કે ઓવરટેક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રસ્તાની વચ્ચોવચ્ચ જ્યારે 2 સળંગ પીળી લાઈન હોય, તૂટક નહીં પરંતુ સળંગ હોય, ત્યારે લેન બદલવા અને ઓવરટેક કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાં પછી એક પરિવારના 4 સભ્યોએ 150 પ્રતિ વ્યક્તિ મુજબ ટિકિટ લીધી છે. એક પરિવારના 4 સભ્યો છે અને એક વ્યક્તિની ₹150 ટિકિટ છે. અડધી મુસાફરી પછી બસ બ્રેકડાઉન થઈ અને 1 કલાક સુધી બીજી બસની વ્યવસ્થા ન મળી તો કુલ કેટલું ભાડું પરત મળશે? કુલ કેટલું ભાડું પરત મળશે એ આપણે જોવાનું છે. અડધી મુસાફરી છે એ થઈ ચૂકી છે એટલે અડધું ભાડું પરત મળશે. તો 4 સભ્યોએ કુલ કેટલું ભાડું ચૂકવ્યું હશે? 4 × 150 કરીએ એટલે 15 ચોકું 60, કુલ ₹600 ભાડું ચૂકવ્યું હશે.
હવે અડધી મુસાફરી થઈ ગયા પછી બસ બ્રેકડાઉન થાય છે તો અડધું ભાડું પરત મળશે. 600ના અડધા કરીએ એટલે આવશે 300. ત્યાં પછી ટ્રાફિક સિગ્નલ પર ઝબકતી પીળી લાઇટ શું સૂચવે છે? ટ્રાફિક સિગ્નલ ઉપર જે પીળી લાઇટ હોય છે એ સૂચવે છે ધીમું ચલાવવું, વાહન ધીમું ચલાવી સાવચેતીપૂર્વક આગળ વધવું. જો કંડક્ટર કાયમી રીતે ગંભીર રોગ અથવા તો અશક્તિથી પીડાતો હોય તો તેનું લાયસન્સ કોણ રદ કરી શકે? કોઈ પણ કંડક્ટર છે એ કોઈ ગંભીર રોગથી અથવા તો અશક્તિથી પીડાતો હોય તો એનું લાયસન્સ છે એ લાયસન્સ ઓથોરિટી છે એનું રદ કરી શકે છે. ત્યાર પછી જો કંડક્ટર લાયસન્સ આપવાનો ઇનકાર કરવામાં આવે અથવા તો લાયસન્સ રદ કરવામાં આવે તો તેના કારણો કેવી રીતે જણાવવા જોઈએ? એટલે કે કંડક્ટર લાયસન્સ આપવાનો ઇનકાર કરવામાં આવે અથવા તો એમનું લાયસન્સ રદ કરવામાં આવે તો એમના કારણો છે એમને લેખિતમાં જાણ કરવાની થશે. જવાબ છે સી, લેખિતમાં. મૌખિક નહીં ચાલે, ટેલિફોન દ્વારા પણ નહીં ચાલે, બરાબર. જણાવવાની જરૂર તો નથી એવું તો બનશે જ નહીં, જણાવવું પડશે, પરંતુ કેવી રીતના? લેખિતમાં. ત્યાર પછી મુસાફરે 250ની ટિકિટ લીધી છે. બસે 80% મુસાફરી પૂર્ણ કર્યા બાદ બ્રેકડાઉન થઈ. 1 કલાક સુધી બીજી બસની વ્યવસ્થા ન મળી તો કેટલું ભાડું પરત મળશે? કુલ 80% મુસાફરી પૂરી થઈ ગઈ છે એટલે 20% બાકી છે એટલે 20% રકમ પરત કરવાની થશે. 250ના 20%. 250ના 20% કરીએ એટલે આવશે 50 રૂપિયા. 250ના 20%. 25 દુ 50 એટલે થશે 50 રૂપિયા પરત કરવાના થશે. ત્યાર પછી કંડક્ટરની કઈ ફરજ સીધી રીતે નિગમની આવક સાથે સંબંધિત છે? ડાયરેક્ટ આવક અને ઇનડાયરેક્ટ આવક. આપને ડાયરેક્ટ આવક વિશે કીધું છે. કંડક્ટરની કઈ ફરજ છે કે જેના કારણે ડાયરેક્ટ આવક થશે? તો એ છે ટિકિટ ઇસ્યુ કરવી અને ભાડું વસૂલવું. બસ રૂટ પર હોય ત્યારે ચેકિંગ સ્ટાફ બસ તપાસવા માટે આવે ત્યારે કંડક્ટરે શું કરવું જોઈએ? બસ રૂટ ઉપર હોય ત્યારે ચેકિંગ સ્ટાફ બસ તપાસવા માટે આવે ત્યારે કંડક્ટરે એમને વેબિલ, એટીએમ મશીન તેમજ સંપૂર્ણ સહકાર આપવો પડશે. જવાબ છે બી, વેબિલ, એટીએમ રજૂ કરીને સંપૂર્ણ સહકાર આપવો. ત્યાર પછી બસ સ્ટેન્ડ સિવાયના અન્ય કોઈ અનઅધિકૃત એટલે કે જ્યાં સ્ટોપ ન હોય તેવા સ્થળેથી મુસાફરોને બસમાં બેસાડવા તે કંડક્ટર માટે શું ગણાય? જે જગ્યાએ સ્ટોપ નથી એવા અનઅધિકૃત સ્થળેથી મુસાફરોને બસમાં બેસાડવામાં આવે તો એ કંડક્ટરની બેદરકારી કહેવાય અને નિયમોનું ઉલ્લંઘન કર્યું કહેવાય. જવાબ આવશે બી,